ગુડ મોર્નિંગ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. સવારમાં મસ્ત તૈયાર થઈ ગયું છે નાહી ધોઈને, અને આપણે જવાનું છે સુરત વેડિંગમાં. 10 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ફ્રેન્ડને આવવાનો. 9:45 થયા છે, હજી કોઈનો ફોન આવ્યો નથી, એટલે મોસ્ટ પ્રોબેબલી 10:30 તો થઈ જશે નીકળતા. હું બેગ ભરું છું પાછળ, એટલે થોડા ઘણા કપડાં નાખી દઈએ, કારણ કે ફ્રેન્ડના વેરે છે તો સારા કપડાં પહેરવા પડશે એવું લાગે. તો લગ્ન માટે મેં 2 જોડી કાઢી હતી, એટલે કે જાન આવે એ દિવસ માટે. આજે તો મેં જીન્સ પહેરી લીધું હતું. આ હતું દાદાના લહેંગા જેવું પેન્ટ અને એક ફોર્મલ જોડી. તો એવું થયું કે જાન છે તો ફોર્મલ પહેરીએ, ખોટું કોઈક 2 શબ્દો કે આ લહેંગો ક્યાંથી પહેરીને આવ્યો, એટલે આપણે આને સ્કીપ કરી દઈએ, ફોર્મલ ઉપર જઈએ. તો હું 1.5 કલાકથી તૈયાર થઈને બેઠો છું. 10:33 થાય છે. 10:15 કોલ કર્યો ત્યારે એવું કીધું કે 9 બહાર નીકળી ગયા છે ફ્રેન્ડ, અને કપડાં પહેરીને આવે છે. 10:33 ફોન કર્યો તો ત્યાં નાહવા ગયા છે. એટલે આ જમાનામાં કેટલું ખોટું બોલે લોકો કોલ ઉપર, એ આજે મને ખબર પડી ગઈ છે ફાઇનલી. 11 વાગે આવી જાય તો સારી વાત છે, નકર ઘરે હું કહી દઉં જમવાનું બનાવી નાખજો, મારું જમીન જાઉં. આ એટલે હું ફોન કરું છું કે મારું બેય ન બગડે. એ લોકો આરે ન ખવાય ને ઘરે ન ખવાય, પછી મારે ત્રીજી જગ્યાએ જમવા જાઉં એની કરતાં હું ઘરે કહી દઉં તો મારું જમવાનું લઈ જાય યાર. બાકી ફ્રેન્ડ છે, બીજું કંઈ કહેવાય નહીં, આવે એટલે 2 શબ્દો હું કહીશ થોડા ઘણા, અને સાંભળી લે છે. આમાંથી આ કયો માણસ એટલો પંક્ચ્યુઅલ છે? અત્યારે જો 11:13 થઈને મને કીધું 10 વાગ્યાનો સમય આપીને 11 મોઢું સામું દેખાડ, એમ આડો હાથ રાખવો જ કઈ નહીં થાય મોઢું. પણ એમાં એવું છે કે તમે છે ને એકલા છો, અમે ઘર બાર વાળા થઈ ગયા છે હવે. પણ ઘર બાર વાળા હોય તો કઈક 10 ના 11:15 થાય, એ કઈ સારું લાગે. 11:15 ક્યાં ત્યાં જો આ પણ હવા 11 ક્યાં, હવા 11 જોવો તમે. તારે કરોડોના બંગલા બંધ વાંધો નહીં, તમે જાઓ અને હું ઇડલી બીટલી ખાઈને આવું. હાલો, હજી નીકળ્યા એના 5 મિનિટ નથી થઈ. 5 મિનિટ ત્યાં બ્રેક પડી ગયો. જો 11:15 નીકળ્યા અને 11:20 થઈ છે. મસ્ત બ્રેડ પકોડા મસ્ત વાળી ધામા આપણે પહોંચવાનું છે લગ્નમાં. આ કોને લીધે ખબર છે? આ માણસને લીધે. આ બંને. આ ભાઈએ મને કીધું હતું કે આ ભાઈ 10:15 નાવા ગયા છે. 11:15 ભાઈને ફોન કર્યો તો આ ભાઈ કીધું કે નાવા છે, એટલે આ ભાઈ નાયા કીધું. તમે જુઓ પાણી નહોતું, ગરમ કે ઠંડુ. હજી ગાડીમાં બેઠા અને ચાલુ કરી તો ખબર છે ઓબ્વિયસલી તડકો છે તો ગરમી થવાની. ચાય ખોદો મારે અહીંયામાં મળી, એસી ઉતારતો અહીંયા અટશે પાછો. આ ભાઈ પાછા કે સાઉન્ડ થોડુંક પાસ કરતો, આ કરતો તે કરશે. આ ભાઈ શાંતિ નહીં લેવા દે મને આગળ બેહવાનું, કારણ કે આગળ બેઠો તો હું આગળ ભાઈ એવો, એટલે થોડીક શાંતિ નહીં થાય થોડીક વાર. અને આ ભાઈ તો સૂઈ જાય અને ઓલો સૂઈ જાય. આ ભાઈને થોડુંક તકલીફ જેવું રહે, પણ મજા આવશે. તો બરોડા બોમ્બે એક્સપ્રેસ ચડ્યા પહેલાં જગદીશ ફરસાણનું આવે છે મસ્ત રેસ્ટ એરિયા, તો ચા પીવા માટે ઊભી રાખી છે. અમારો ટાઈમ પહેલા પહોંચાડી દીધો હતો. અમારો ગોલ એવો છે કે આપણે પહોંચે ને એ પહેલાં 10 વાર ઊભું રહેવું, 10 વાર ઊભું રહેવું અને 10 વાર ચા પીવી. 10 વાર 10 વાર બસ, બધું 10 વાર. તને કીધું હે આપણે 2 વચ્ચે રહેવું જોઈએ. આપણે 2 વચ્ચે પાકું. ચાલો મળીએ ચા પીતા. તો બધાએ ચા મગાવી લીધી છે, તમે જોઈ શકો. એરિયા સારો છે, વિઝિટ કરજો. કેવી ચા છે ગાબાની? 1 નંબર. હંટર ચાખતો ચાખીને કે સિસ્કરા બોલે એમાં ખોટા. તો અત્યારે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ ઉપર અમે આવી ગયા. આ હાઈવેમાં ટ્રાફિક નથી, પણ એનો એક ડ્રોબેક છે કે ગાડી બહુ ઊંચા નીચે બહુ થાય. શું કેવું તમારું? બહુ એટલે બહુ તકલીફ છે. ઊંઘ નથી આવતી, અને આ ભાઈને ઊંઘવું છે, પણ હવે ચોળા લઈ શું કરવું? શું કીધું તમે? ખાઈને ના આવતા ને તો બહુ વોમિટ થશે તમને, જેમને મોશન સિકનેસ હશે ને વોમિટ થશે. બહુ ઊંચાઈથી ગાડી થાય. જોવા તમે જો ભૂખા પેટનો રસ્તો ભૂખા પેટનો રસ્તો છે આ. એમ તો મેં 1:12 બરોડાથી દિલ્હી બોમ્બે એક્સપ્રેસ પર ચડ્યા હતા. અત્યારે કેટલા થયા? 2:27, એટલે કે અમે 1.25 કલાકની અંદર આખો એક્સપ્રેસ કટ કરી નાખ્યો. બરોબર ને? એટલે સારો રોડ છે, પણ આમ સારો નથી. એટલે આમ સારો અને આમ નથી. તમે ડિસાઈડ કરી લેજો કઈ રીતે સારો ને કઈ રીતે નથી.
પછી વાત કરું જોજે મોટા નાગણી નથી કરવાની. પછી સોરી 2:45 વાગ્યા છે. ચા પીવા માટે આમ વેલાજા ચોકડી ઊભા રહી ગયા છે. જોઈ શકો તમે ગાબાણી, પિયુષભાઈ, રાજુ, ચાના રસિયાઓ અને એક મોટો રસિયો આવે છે હંટર. ગુડ મોર્નિંગ હંટર. ઉઠી ગયો? તો વેલંજા પહોંચી ગયા છે. ચા પાણી પી લીધા છે. હવે ગાડી ચલાવવાનો છું હું. હવે અહીંથી છે કેટલા કિલોમીટર છે રાજુ? અહીંથી 5 કિલોમીટર 5-6 કિલોમીટર છે. 30 કેટલા 17 કિલોમીટર છે અહીંથી, એટલે થોડીક વાર લાગશે. તો ચાલો મળીએ ડાયરેક્ટ પાર્ટી પ્લોટમાં. તો ફાઇનલી અમે સુરત પહોંચી ગયા છીએ અને અમને એક હોટલનો રૂમ આપ્યો છે. આમાં મચરા બહુ છે ઓ એમ કહી દે. હકીકત આ લોકોને અત્યારે ખાલી ફ્રેશ થવા માટે બધું આપેલું છે, ખાલી ફ્રેશ થવા આવ્યો છે. મચરા કહી દે બીજું. ગામડી ફ્રેશ થઈ જાય અને આપણે વેડિંગમાં આવ્યો તો વેડિંગમાં જવાનું છે, બરોબર? લગ્નમાં લાંબુ ટ્રાવેલિંગ છે, થોડીક વાર ભૂલી જાય. મને એવું લાગે છે આ કોઈ એટલે કોઈને જવા નથી પાર્ટી પ્લોટમાં. મસ્ત હોઈ જાય છે. આ તો જો દમ થઈ ગયો. મસ્ત રૂમ છે, જુઓ તમે. ટીવી છે એટલે આમાં આપણે મેચ જોઈશું આજ રાતે. અને એસી છે તો એટલે એસી શરૂ કરી દઈશું. ચાલુ કરી દીધું છે, આ લોકોને કેવું ન પડે. મસ્ત છે બેડરૂમ. જો પવન આવે છે, સારો આવે છે, સારો રૂમ છે. આ એક આઈનો આપ્યો છું, આઈનો. આને કહેવાય આઈનો. ટોયલેટ પ્રીમિયમ છે. ટોયલેટ પ્રીમિયમ. તારે છેલ્લે તો વસ્તુ તો ત્યાં જ આવે ને ટોયલેટ ઉપર. એમને મચરાનું દઈ દીધું. હા ભાઈ, મચરાનું પેલા કહી દીધું. જાળી ઓલ આઉટ લેતો. જાળી મળાઈ દો, જાળી મચરા. અગરબત્તી મગાઈ દો. ઓલ આઉટ લેતો. અગરબત્તી. બોયસ આવી એકલા એટલે અમારી પાસે ઓલી કીટ બીટ હોય નહીં છોકરીની જેમ. એટલે મારી પાસે તો કઈ નથી. તમે પૂછ્યું આ બધાને. આ મિત્ર અમારી જેમ એ આઈનું છે. આ બધા કોરા હતા એટલે આ ભાઈને કીધું હોડીલ છે. આ ભાઈ કીધું ભાભી આ મૂક્યું છે ફેસ વોશ. એટલે ફેસ વોશ જ પૂરું. ફેસબુકથી નાવાનું છે. ભાઈ મેં નવો ઓર્ડર કર્યો. એટલે હું અમારે બોયસમાં આવું બધું હોય. આ બધે દાંત આ ભાઈ છે ને ગેલેરીમાં આયા 12 ગ્લાસ છે. જો તમે અને એ ગ્લાસ તો મેરેજમાં આવ્યા છે પણ મેરેજમાં ક્યારે પહોંચે એ ખબર નહીં, કારણ કે અત્યારે પકોડીનો નાસ્તો કરવામાં આવશે. રાજુ, આપણે મેરેજમાં જવાનું છે કે નહીં? ડીશ તો અહીંયા નહીં હોય અત્યારે, કારણ કે વાગ્યા છે 4:33. તો નાસ્તો કરીને જઈએ મેરેજમાં. આ ભાઈ પકોડીમાં હજી આ ડુંગળી મૂળી કાપે એ પેલા આ પૂછે છે ચણે ખતમ હો ગયે. ભાઈ ગુજરાતી જ છે, બધું આવડે છે ને ગુજરાતીમાં. फिर भी पूछना पड़ता है. બાવા હિન્દી लोकेशन कही दे. लोकेशन कही दे. લોકેશન છે સાવરિયા સેટ ઓલ પાણીપુરી ઇન સુરત. આવી જ જજો બે હાથે મોઢા, ઓલા બે મોઢે ખાવા. તો ફાઇનલી અમે વેડિંગમાં પહોંચી ગયા છીએ 5 વાગે. જય સ્વામિનારાયણ કહેજો. જય સ્વામિનારાયણ. જો તમે ફ્રેન્ડના મેરેજમાં એટલે બહુ શાંતિ હોય. શું કે આપણે ક્યાંય પ્રસંગમાં બેહવું ન પડે, કંઈ કરવું ન પડે. એટલે અમે બધા મોજ માર્યું. ભગતને મળી લીધું, એટલે સોરી જલ્પેશભાઈને મળી જલ્પેશભાઈને મળી લીધું. एक दिवस में. હા, 1 દિવસ માટે નહીં, 2 દિવસમાં. કાલે મળવાનું. भगत है એટલે આપણે ભગત. હા, ભગત છે એટલે ભગત કહીએ છીએ. તો કાલે આપણે જાનમાં આવીશું અને અત્યારે આપણે મોજ કરીશું. અત્યારે ગરબામાં મોજ કરીશું. તો લગ્નમાંથી બધાને કંટાળો આવતો હતો અને બધા કે ચા પાણી પી આવી. તો રાજુ, ગાબાણી, પ્રભુ, આઈ જયભાઈ, બોય અને ચા. મસ્ત ચા છે એક્ઝેક્ટ ઓમકાર પાર્ટી પ્લોટની સામે. મસ્ત છે ને ચા? જેમના લગ્નમાં આવ્યા છે આ ભાઈ પોતે ભગત, એટલે કે ઉર્ફે જલ્પેશભાઈ. અને આ મારું ગ્રુપ છે બધું, અમદાવાદથી આવ્યા છે. પોતે સાથે કામ કરતા પહેલાં, હવે હું પોતે માલિક બની ગયા છે કંપનીના. એટલે ભાગવામાં હજી વાસ્તવિકતા થોડી વાસ્તવિકતા છુપાવતો નથી ક્યારેય હું. ફાઇનલ અમે થાળી ઉપર આવી ગયા છે. સ્ટાર્ટરમાં મંચાવ સૂપ અને આ મને નામ નથી આવડતું. ફ્રાય પોટેટો, તળાલા બટાટા કહે છે. કેવું છે પ્રભુ? સારું છે? પ્રભુએ લીધું નથી ફ્રાય પોટેટો, રાજુ લીધા એટલે ખબર હોય વધારે. તો આવી જાઓ,
મંચાવ સૂપ લેવા. તો ફાઇનલી મેન કોર્સ ઉપર આવી ગયા છીએ. મેન કોર્સમાં મઠ્ઠો, મોહનથાળની ઢેફલી, ભજીયા, પૂરી, શાક અને ઘણું બીજું હતું પણ મેં લીધું નથી. હા, ઠાકર થાળી. જો બધા બે ગયા જમવા. ઢેફલા ન ખાઈ ને તો લગ્નમાં આવ્યા ન કહેવાય. જો આ પ્રભુ જયભાઈ લીધા નથી ઢેફલા ખાવા પડે. એના ભાગના હું ખાઈ નાખીશ. લગ્નમાં ગરબામાં એન્ટ્રી થાય છે અને અહીંયા મેચ જોવાય છે. ડ્યુટી ઉપર રહેવું પડે ને બંને. હું અહીંયા તે જ ચાલુ કરવાનું કીધું. એટલે મેં કીધું પણ હવે લગ્નમાં ધ્યાન આપજો એમ. કાંઈક વેપારી બિસ્કીટ અંદર આઈસ્ક્રીમ નાખીને આપ્યું છે. રાજુ કંઈ કેમ ખાવાનું? આ છે સેન્ડવિચ આઈસ્ક્રીમ. સમજી નું આવે. હાલો સેન્ડવિચ આઈસ્ક્રીમ ખાવા. વેરી ડિલિશિયસ. વાતું ઘરમાં ખાવા મળે. આઈસ્ક્રીમ બહુ મીઠો છે તો આપણે બીજી વાર ટેસ્ટ કરીએ છીએ. દાંત ખાઈ એટલે બીજો રાઉન્ડ લીધો છે આપણે આઈસ્ક્રીમ. આપણે નમાલા છે, ખાઈ નથી શકતા. હું ગરબા બહુ રમ્યો ને, ગરબામાં થાકાઈ ગયું છે. પરસેવો વળે છે ઉપર પરસેવો સાફ કરવો. હા, હું એટલે ગરમી બહુ છે એટલે આઈસ્ક્રીમ ખાઉં છું. ટાઢું રહેવું પડે ને. જો ઓકળવાય મળ્યો. હાલો હું પછી ફોનમાં લાઈવ થાવ. ડન હો ડન. તમારે આવવું હોય ને આવજો. કેટલો સરવડો વરાજો જોયું? જો વરાજો સરવડો. આ છે અમારો વરરાજો. આમ જોવો કેવો ઝગમગે છે. જોવો આને જેટલો એનર્જેટિક વરરાજો આજ સુધી મેં નથી જોઈ. એટલો ડાન્સ કર્યો આને ગરબામાં. આને પરચો વળ્યો છે, બાકી કોઈ નથી વળ્યો. જો આને જેટલો વળ્યો ને એટલો કોઈ નહીં. આમ જોવો તમે. અમે થાકીએ એટલે સામે મસ્ત એક ટી સ્ટોલ છે ને ચા પીવા આવી ગયું. આ કેટલામી ચા છે બહારની ખબર નહીં, પણ આજે તમે બ્લોગમાં ચા બહુ જોઈએ. જો બધાય ચા પીવે. જો ટી સ્ટોલની મજા નથી, બેહવાની જે મજા આવે એક નંબર બેવાની મજા. જો ફૂલ બાકાજી કી ભણોબા ચા પીવો. પણ હાથમાં છે, પીવા મળો ને તમ તારે. પાછા હોટલ ઉપર આવી જાય ગરબામાંથી. ચાલુ ખુલતું નથી, તોડતા નહીં હોય ને. હા ખોલતા. એ રાજુ શું છે? રાજુ મને હું ચાવી લીધો. રાજુ ચાવી ફેરવે. લાય મારી પાસે. રાજુ પ્લીઝ. આ ખુલ્લું છે. આ લોકોને ન હોય. આ લોકો ન હોય કાંઈ. 12:30 અમે ઉપર જતા હતા હોટલમાં અને આ ભાઈને થયું ચા પીવાનું મન એટલે અમે નીકળ્યા છે ચા ગોતવા માટે. કેટલા વાગ્યા છે? 12:46. સોરી 1:45. કેટલામી ચા છે રાજુ આજની આપણી? ઘણી નથી. તમે ચા થઈ ગયું જ નકરું. આ 1:04 થઈ છે. ચા પીવાનું મન થી બધા બતાવો છો બધા. અને મગાઈ એ વાત મોટી નથી. આમાં ગાંઠ મારી લીધી. મેં ગાંઠ ખોલી. આ થોડી આ દૂધની થેલી છે. અકલ મઠો. ચા ઠરી જાય મિત્રો. પછી મોટું તો જો મોટું નથી જોયું. ચા ઠરી જાય. પાણીની બોટલ પાણીની બોટલ કોણ ખાતું નથી. પાણી વાળી ચા પીવાની. આ શીશામાં ચા કાઢે. અકલ મઠો. ચા બોટલમાં ફેરી. હવે આ ચા સીધો નો આવે કોઈ. અમાર રાજુ રસ્તો ગીજો. બોટલમાં ચા ભરી હવે ચા કપમાં ભરે. એક ઓલો રાજુ હતો 3 ઇડિયટ વાળો. તો ફાઇનલી રાતના 2 વાગી ગયા છે. અમે અત્યારે ડિસ્કશન કરતા હતા. મોજ આવી, બધા બેઠા હતા. તો હવે 2 વાગે સૂઈ જઈએ અને કાલે ઉઠાય ત્યારે ઉઠશું. પીઠીમાં તો મેળ આવશે તો જવામાં આવશે, બાકી ડાયરેક્ટ જાનમાં. તો મળીએ કાલે.
ત્યાં સુધી બાય બાય.